તો 6 થી 7 દિવસ લાગી શકે છે જે બ્રિજ પર લટકેલું ટ્રક છે તેને ઉતારવામાં આવશે। બલૂન ટેકનોલોજીથી ટ્રકને ઉતારવામાં આવશે, પણ આ બલૂન ટેકનોલોજી શું છે તેના વિશે પણ સમજી રહીએ। કેવી રીતે બલૂન ટેકનોલોજી કામ કરશે તો ખાસ સંદેશ ન્યૂઝના માધ્યમથી આપણે સમજી રહ્યા છીએ। પ્રોફેસર ડોક્ટર નિકુલ પટેલ સંદેશ ન્યૂઝના માધ્યમથી જણાવી રહ્યા છે કે આખરે બલૂન ટેકનોલોજી છે શું। પ્રથમવાર નિહાળો બલૂન ટેકનોલોજીનો આ ડેમો। નવમી તારીખે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 21 લોકોના મોત થયા। હજુ પણ જે વિક્રમ પડિયાર છે તેનો મૃતદેહ તો નથી મળ્યો કે ના ટ્રક ઉતર્યું છે, પરંતુ ટ્રક ઉતારવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। રાજ્ય સરકાર દ્વારા આણંદ કલેક્ટરને આ જવાબદારી સોંપી છે। આણંદ કલેક્ટરે એવું પણ નિવેદન કર્યું છે કે બલૂન ટેકનોલોજીથી આ જે ટ્રક છે તે ઉતારવામાં આવશે અને જે મરીન્સ ટીમ છે પોરબંદરની તે આમાં કામે લાગી છે। આ બલૂન ટેકનોલોજીથી ટ્રક ઉતારવામાં આવશે, પરંતુ કેવી રીતે ઉતારવામાં આવશે તે આપણે સંદેશ ન્યૂઝના માધ્યમથી જણાવી રહ્યા છે પ્રોફેસર ડોક્ટર નિકુલ પટેલ સાહેબ। આ બલૂન ટેકનોલોજીનો કદાચ દેશમાં પ્રથમવાર ઉપયોગ થશે કે કોઈ હોનારત થઈ હોય અને બલૂન ટેકનોલોજીનો ઉપયોગ થાય। આ બલૂન ટેકનોલોજી શું હોય છે તે દર્શકોને સમજાવશો? બલૂન ટેકનોલોજી બેઝિકલી એક આર્કિમિડીઝ પ્રિન્સિપલના આધારિત કામ છે ને બાયો એન્ડ ફોર્સ એટલે કે બાયોએન્સીના લીધે આખું લિફ્ટ કરશે। તમે અહીંયા જોઈ શકો છો કે જે ટ્રક અત્યારે બ્રિજ ઉપર લટકેલી હાલતમાં પડ્યું છે, મારા દ્રષ્ટિએ જે બલૂન ટેકનોલોજીની વાત કરવામાં આવે છે એ હોટ એર બલૂન છે અને અહીંયા તમારા 2 બલૂનનો ઉપયોગ થશે। આ ટ્રક લગભગ 1000થી 1500 કિલોના વજનવાળો છે અને એક બલૂન લગભગ 650 થી 700 કિલો વજન ઉઠાઈ શકે। એનો મતલબ કે 2 બલૂનનો ઉપયોગ કરી અને એને અહીંયાથી બાંધવામાં આવશે અને બાંધી અને આ બલૂનને સ્ટેડી બી રાખી શકાય છે, ઉપર બી લઈ જઈ શકાય છે અને નીચે બી લઈ જઈ શકાય છે। વાતાવરણ અને એના અંદરના હવાના દબાણના ડિફરન્સના લીધે ઉપર નીચે થઈ શકે છે। તો એ રીતના તમે અહીંયા જોઈ શકો છો કે આ બલૂનના મદદથી પહેલાં આ ટ્રકને સીધો કરવામાં આવશે। એ સીધો થઈ ગયા પછી એને લિફ્ટ કરી અને આખો ને આખો ટ્રક ઉચકી ધીમે ધીમે કરીને એને જમીન ઉપર લાવવામાં આવશે એવું મારું માનવું છે। આમાં રિમોટથી ઓપરેટ થાય છે કે અંદર મેન પાવર હોય છે તે ઓપરેટ કરશે? ના, બલૂનની નીચે તમે ઘણીવાર પિક્ચરની અંદર જોયું હશે કે હોટ એર બલૂનમાં લોકો માણસ બેસીને સવારી કરતા હોય છે, એવી રીતના આની નીચે એક ક્રેડલ જેવું હોય છે। ક્રેડલની અંદર માણસ બેઠો હશે જે નિયોન ગેસને ઓપરેટ કરશે। ગેસના વધારા ઘટાડાના લીધે એના શું કહેવાય લોડ કેરિંગ કેપેસિટી વધે ઘટે છે, એટલે કે ઉપર બી જઈ શકે છે ને નીચે બી આવી શકે છે અને એક પર્ટિક્યુલર જગ્યાએ સ્થિર થઈ શકે છે। તો જ્યારે એ સ્થિર થશે ત્યારે આ ટ્રકને 2 જગ્યાએથી બરાબર જકડી દેવામાં આવશે અને પછી ધીમે રહીને ઉઠાઈ અને એને નીચે ઉતારવામાં આવશે એવું મારું માનવું છે। ખાસ પ્રકારના ગેસ કે પછી ખાસ પ્રકારના કોઈ કેબલ્સ છે, કારણ કે કેબલો જ્યારે ટ્રકથી ખેંચવામાં આવ્યા આ ટ્રક જે નદીમાં ખાબકેલું ત્યારે એ કેબલ્સ પણ તૂટી ગયા હતા, તો એની ખાસિયત શું હોય છે? તમારા બેઝિકલી જ્યારે બી કોઈ કેબલ્સની વાત કરવામાં આવે તો અહીંયા ડેફિનેટલી તમારે લોખંડના જે કેબલ્સ આવે છે એ જ ઉપયોગ કરવામાં આવશે અને એને ટ્રકને જો વ્યવસ્થિત બાંધવામાં આવશે તો જ એના ઉચકી શકાશે। જો એના બાંધવામાં કશે બી એરર થયો અને લિફ્ટના ટેકનોલોજીમાં કશે બી વજનનું આમ તેમ થયું તો ઇમ્બેલેન્સના લીધે બી અકસ્માત થવાના ચાન્સીસ છે। એટલે કેબલ ત્યારે તૂટે જ્યારે લોડ એના કરતાં વધી જાય, પરંતુ જો યોગ્ય કેપેસિટીના કેબલ લગાવવામાં આવશે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આ ટ્રકને પહેલાં એક સાઈડથી લિફ્ટ કરી એને બેલેન્સ કરી અને પછી ધીમેથી આખો નીચે ઉતારી શકાશે। આની અંદર ગેસ કયો હોય છે કે જે આટલું વજન લઈને પણ ઉડી શકે? તમે મૂવીઝની અંદર બી ઘણીવાર હોટ એર બલૂન્સ જોયા છે, એની અંદર શું કહેવાય લગભગ મારા ખ્યાલથી નિયોન ગેસ યુઝ કરવામાં આવે છે જે વાતાવરણના દબાણને એના અંદરના દબાણ એ બંનેના લીધે બાયોએન્સી ફોર્સ જનરેટ થાય છે। બાયો એન્ડ ફોર્સ આ એક ફૂલ્લી સબમર્જ બોડી કહેવાય જે વાતાવરણના હવાની અંદર ડૂબેલું છે। જે રીતના સબમરીન આપણે જોયું છે કે પાણીની અંદર જાય છે અને પાણીની બહાર આવે છે, તો એની અંદર શું કરે પાણી તમે ભરો એટલે એ ડૂબતી જાય અને પાણી કાઢો એ પ્રમાણે ઉપર આવતી જાય। એવી રીતના હોટ એર બલૂનની અંદર જે ગેસ છે એ તમે અંદર નાખો તો એના લોડ કેરિંગ કેપેસિટી વધે અને તમે એને ઓછા કરો પ્રેશર તો એ નીચે આવશે। તો આ રીતના એના ઉપયોગથી ડેફિનેટલી મને વિશ્વાસ છે કે આ હોટ એર બલૂનની ટેકનોલોજી આ ટ્રકને આપણે ઉતારી શકીશું। હતા પ્રોફેસર ડોક્ટર નિકુલ પટેલ, તેમનું કહેવું છે કે ખાસ જે હોટ એર બલૂન હોય છે તેનો ઉપયોગ કરવામાં આવશે। ટ્રકની બંને બાજુ આ હોટ એર બલૂન બાંધવામાં આવશે અને કારણ કે તેનું બેલેન્સ રહે ને ત્યારબાદ તેને નીચે ઉતારવામાં આવશે ને મેન પાવર જ તેનો ઉપયોગ કરશે ને જો કેબલિંગ સારી રીતે થયું હશે તો ચોક્કસ આ ટ્રક નીચે ઉતરી જશે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।